પહેલી જે બાબત આપણે એક તારણ પામેલા વ્યક્તિમાં જોઈ શકીએ છીએ એ તો છે બદલાણ પામેલું હૃદય. હાલેલુયા. એ ટ્રાન્સફોર્મ્ડ હાર્ટ. હાલેલુયા. બીજો કોરિન્થી 5:17 શું કહે છે? જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓ નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સગળું જતું રહ્યું છે. જુઓ, સગળું નવું થયું છે. હાલેલુયા. ટ્રાન્સફોર્મ્ડ હાર્ટ, બદલાણ પામેલું હૃદય આપણે તેની અંદર જોઈ શકીએ છીએ. જ્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નતો, જ્યારે તેનું તારણ નતું થયું, ત્યારે એનું હૃદય કદાચ બહુ કઠોર હતું. કદાચ એ વ્યક્તિ ખૂબ જ ગુસ્સાવાળો હોઈ શકે છે. કદાચ એ વ્યક્તિ કોઈ એવા પાપમાં હોઈ શકે છે જેમ સબરૂની સ્ત્રી એ વ્યભિચારના પાપમાં હતી. પ્રેરિત પાઉલ એ પહેલા મંડળીને સતાવનાર વ્યક્તિ હતા. પણ જ્યારે તેઓનું તારણ થયું, તેમના હૃદયો બદલા